पीएम नरेंद्र मोदी सी प्लेन द्वारा अमदावादથી ધરોઈ ગયા હતા અને એક ખાનગી કંપનીએ આ સી પ્લેનની વ્યવસ્થા કરી હતી। આ ખાનગી કંપની ગુજરાતના યાત્રાધામોના વિકાસમાં રોકાણ કરી રહી છે। કંપનીના સીએમડી સાથે અમારા સંવાદદાતાએ ખાસ વાતચીત કરી હતી। एकता ग्रुप ऑफ कंपनी द्वारा गुजरात गवर्नमेंट ने इंडियन गवर्नमेंट साथे एमओयू साइन करेला छे। गुजरात में अलग अलग टूरिस्ट डेस्टिनेशन छे तेने डेवलप करवा माटे थे अने अलग अलग टूरिस्ट प्लेस में अलग अलग इवेंट चालू करवा माटे तेना डायरेक्टर हिमांशु पटेल साथे सीधी बात करिए। हिमांशु भाई जणावो कि आपे जे एमओयू साइन करेला छे आपे आ जे आजनु जे सी प्लेन छे तेना मार्फते वडाप्रधान पहली वखत गुजरात में आ प्रकारना विजिट करी छे, शुं कहेशो? અમે છેલ્લા 4 વર્ષથી તારંગા અને ધરોઈ એરિયાને ટુરિસ્ટ પ્લેસ તરીકે ડેવલપ કરવા માટેના પ્રયત્નો કરી રહ્યા છીએ, જેના માટે અમે વાઇબ્રન્ટ ગુજરાતમાં અને ઇન્ક્રેડિબલ ઇન્ડિયા ટુરિઝમ ઇન્વેસ્ટર સમિટ જે દિલ્હી ખાતે યોજાઈ હતી એમાં અમે લોકોએ ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા અને ગવર્મેન્ટ ઓફ ગુજરાત સાથે એમઓયુ કર્યા હતા અને એ એમઓયુના રિલેટેડ અમે લોકો ફોરેનની કંપની સાથે પણ કોલેબોરેશન્સ કરેલા છે। સો અમારો ઉદ્દેશ એ જ છે કે આ એરિયામાં જે રીતે પ્રાકૃતિક સૌંદર્ય છે એનો ટુરિસ્ટને કેવી રીતે એડવાન્ટેજ આપી શકીએ અને અહીંની જે નૈસર્ગિક પ્રવૃત્તિઓ થાય એની સાથે સાથે પોલ્યુશન ના થાય અને આની સૌંદર્યતા એ રીતે અકબંધ જળવાઈ રહે એ રીતે અમે અહીંયા આગળ ટુરિઝમ ડેવલપ કરવા માટે પ્રયત્ન કરી રહ્યા છીએ। એ કઈ ઇવેન્ટ છે જે આપ ચાલુ કરવા માંગી રહ્યા છો? કયા કયા એરિયામાં ચાલુ કરવા માંગી રહ્યા છો? અમે અત્યારે અમારું ફોકસ ફક્ત તારંગા અને ધરોઈ ડેમના આજુબાજુના વિસ્તારો માટે છે। અહીંયા આગળ અમે લોકો વોટર સ્પોર્ટ્સ, એરો સ્પોર્ટ્સ, સ્કાય ડાઇવિંગ એક્ટિવિટીઝ, ટેન્ટ સિટીઝ, ફ્લોટિંગ ટેન્ટ્સ અને એના જેવી ઘણી બધી પ્રવૃત્તિઓ અમે લોકો પ્લાન કરી રહ્યા છીએ। જે કોઈ ઇવેન્ટની આપે વાત કરી, પોસિબિલિટી કેટલી લાગે છે? ગવર્મેન્ટ સપોર્ટ કેટલો છે? ક્યાં સુધી ચર્ચા આગળ વધી? ગવર્મેન્ટનો સપોર્ટ મળે તો 110% પોસિબિલિટીઝ છે, બરાબર, અને આગળ વધવામાં તો ડેફિનેટલી ગવર્મેન્ટ તરફથી પણ અમને સપોર્ટ મળી રહ્યો છે, પણ જે ફોર્માલિટીઝ અને જે પરમિશન્સના અપ્રુવલ્સ લેવા પડે એ તો લેવા જ પડે। એટલે ક્યાં સુધીમાં કમ્પ્લીટ થઈ જાય એવું લાગે છે આપને? આશા રાખીએ કે આ 2 મહિનાની અંદર લગભગ બધા અપ્રુવલ્સ અને પરમિશન્સ અમને મળી જાય। 2 મહિનામાં આપને અપ્રુવલ ને પરમિશન મળી ગયા બાદ કેટલા ટાઈમમાં તમામ ઇવેન્ટો ચાલુ થશે અને કેટલા આવા સી પ્લેન અહીંયા રાખવામાં આવશે? સી પ્લેન રિલેટેડ એટલે અમે અમદાવાદ અને અંબાજીને રિજનલ એર કનેક્ટિવિટી સ્કીમની અંડરમાં જોડવા માટેનો પ્રયત્ન કરી રહ્યા છીએ। એની સાથે સાથે હવે નંબર ઓફ સી પ્લેન્સમાં તો જે પ્રમાણેનો ટ્રાફિક રહેશે એ પ્રમાણે ઇન્ક્રીઝ કરી શકીએ અને બાકી આ એક્ટિવિટીઝને આ સી પ્લેનનું સ્કાય ડાઇવિંગ અને જોયરાઇડ માટે પણ ઉપયોગ કરી શકાય છે। તો આ હતા હિમાંશુ પટેલ। તેણે જણાવ્યું છે કે ગવર્મેન્ટની તમામ ફોર્માલિટી પૂર્ણ કરવા માટે અને મંજૂરી મેળવતા 2 મહિના જેટલો સમય લાગે છે।